ગઈકાલે રાત્રે થયેલી મારામારીની ઘટના સામે આવી, જ્યાં પરિવારમાં આ પ્રકારે શોકની લાગણી ઊભી કરી છે। મળતી માહિતી મુજબ ગામમાં રહેતા દિલીપસિંહ માધવસિંહ પરમાર પોતાના ઘરે એકલા હતા, ત્યારે તેમના ફળિયાના રહીશો પ્રવીણસિંહ ઉદયસિંહ પરમાર, તેમના પુત્ર અલ્પેશ પરમાર અને ભૂખી ગામનો અલ્પેશનો સાળો રાજેન્દ્રસિંહ તેમના ઘરમાં લોખંડની પાઇપ અને સળિયા લઈને ઘૂસ્યા હતા। બોલાચાલી બાદ વિવાદ ઉગ્ર બની મારામારીમાં ફેરવાયો હતો। આ ઘાતકી હુમલામાં દિલીપસિંહ પરમાર તથા પ્રવીણસિંહ પરમાર ઇજાગ્રસ્ત થયા હતા। બંનેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાં દિલીપસિંહ પરમારને હાલોલના ખાનગી દવાખાનેથી વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આપવામાં આવ્યા હતા। તેમનો ત્યાં સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારજનો અને ગામ લોકોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી। હત્યાના આક્ષેપોની વચ્ચે હાલોલ રૂરલ પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। અમે દવાખાને હાલોલ લઈને આવ્યા, ડૉક્ટર સુનિલ શાહ દવાખાનું છે ત્યાંથી ECG કર્યું, ત્યાંથી પછી એવું કીધું અમે કેર હોસ્પિટલમાં લઈ જાઓ। કેર હોસ્પિટલમાં લઈ ગયા તો ત્યાં પછી એવું કીધું કે તમારે બીજે સારવાર કરવી હોય તો લઈ જાઓ। અમે 108ને કોલ કર્યો રિધમ હોસ્પિટલમાં લઈ જવા માટે, તો ત્યાંથી એમ્બ્યુલન્સ આવી તો એના એમ્બ્યુલન્સના કર્મચારીએ એવું કીધું પહેલાં રેફરલ હોસ્પિટલમાં આપણે એક